નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામે રેતીના વોશિંગ પ્લાન્ટમાં કરંટ લાગતા કામદારનું મોત, પરિવારજનોમાં રોષ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામે આવેલ રેતી વોશિંગ પ્લાન્ટમાં દુર્ઘટનાજનક બનાવ બન્યો છે, જેમાં પ્લાન્ટ ખાતે વોશ કરેલી રેતીનો રગડો કાઢવાના કૂવામાં કામ માટે ઉતરેલા એક કામદારને અચાનક વીજ કરંટ લાગતા સ્થળ પર જ મોત નીપજ્યું, જ્યાં 3 યુવાનો કૂવામાં ઉતરી કામ કરતા હતા કે જેમાં દિલીપ મોતીભાઈ પલાસ, સતરાભાઈ મોતીભાઈ પલાસ, મૃતક ગોવિંદ મોતીભાઈ પલાસ। ઘટનાની જાણ થતાં જ આસપાસના કામદારો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં કામદારનું મોત થઈ ચૂક્યું હતું। આ બનાવની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્લાન્ટ સંચાલકની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। કામ દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું પરિવારજનોનું કહેવું છે। ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો છે। પાવી જેતપુર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તારીખ 26 ના રોજ સુસ્કાલ મુકામે જે મીરા એન્ટરપ્રાઇઝ જે રેતીનું જે કામ ચાલે છે ત્યાં આ 1, 2 અને અત્યારે જે ગોવિંદભાઈ મોતીભાઈ પલાસ જે મરણ ગુજરી ગયેલ જે છે આ એમના પિતાજી છે। કાલે આ ઘટના 5 વાગે બનેલી અને આ માલિકે રાત્રે 9 વાગે એમના પરિવારને જાણ કરેલી અને એમને મરવા દેવાની પણ એમને તસ્દી દીધી નથી અને આ જે ગુજરી ગયેલ છે એની પાછળ કોઈ ધ્યાન આપ્યું બી નથી। આ જે ઘટના બની ગઈ છે એ માલિકની જવાબદારીમાં આવે છે। આમાં 3 વ્યક્તિઓમાં 2 વ્યક્તિઓને કરંટ ઓછો લાગેલો છે, જ્યારે આ ગોવિંદભાઈ મોતીભાઈ પલાસને વધારે કરંટ લાગવાથી જે મરણ ગયેલા છે અને અત્યારે આ બોડેલી દવાખાને જે સરકારી દવાખાને અત્યારે એમની બોડીને પીએમ માટે લાવેલા છે। અત્યારે આ માલિક પોતાની ઘટના આ પોતાના કાર્યક્ષેત્રમાં ઘટના બનેલી હોવા છતાં બેદરકાર છે અને અહીંયા ઉપસ્થિત નથી। એટલે અમે સામાજિક કાર્યકર તરીકે એક આમ આદમી પાર્ટીના એક સંખેડા વિધાનસભાના પ્રભારી તરીકે અહીંયા અમે એમના સ્વજનોને મળેલા છે અને યોગ્ય વર્તનને ન્યાય એમને મળે એટલા માટે અમે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને એમને વ્યવસ્થિત રીતે એમનું જે પીએમ જે કરાવરાવેલું છે અને એમને ન્યાય મળે એટલા માટે અમે અહીંયા આવેલા છે। એડવોકેટ રંજનભાઈ તડવી। હું સુસ્કાલ ગામે મીરા એન્ટરપ્રાઇઝ પ્લાન્ટમાં કામ કરતો હતો। વોશિંગ પ્લાન્ટનો પ્લાન્ટ હતો, એની અંદર વોશિંગ પ્લાન્ટના કૂવાની અંદર અમે રગડો નીકળતા હતા બહાર। 2 વાગ્યાથી અમે જમીન બમીને લાગ્યા હતા, 2-2.5 કલાક સુધી અમે અંદર કામ કર્યું। અચાનક શોર્ટ લાગ્યો, એમાં અમે 2 ભાઈ દિવાલ પકડીને ઉભા રહી ગયા, એટલે મને શોર્ટ લાગીને 2-3 આટા ફેંકી દીધો અમને, પણ અમે બચી જાય। મારો ભાઈ, એનું નામ ગોવિંદભાઈ, સામે ખલાસ થઈ ગયા હતા। ત્યાંથી ઉઠાઈ કૂવામાંથી બહાર કાઢી ખાનગી દવાખાનામાં લઈને આવ્યા, તો પણ મને અંદર દવાખાની અંદર જવા નહીં દીધો। શું દવા ચાલુ છે કે બંધ છે એ મને જવાબ પણ નહીં આપ્યો, કે અંદર જવા પણ નહીં દીધો મને। ડોક્ટરે એની સેટી પણ નથી જવા દીધો મને। આની ઉપર કાયદેસર કાર્યવાહી થાય।